મિત્રો, શું તમે જાણો છો કે વર્ષની એક એવી રાત આવી રહી છે જે તમારા નસીબના બંધ દરવાજા હંમેશ માટે ખોલી શકે છે, અથવા તમારી એક નાનકડી ભૂલ તમને 7 જન્મો સુધી દરિદ્રતાની ખાઈમાં ધકેલી શકે છે? જી હા ભક્તો, સાવધાન થઈ જજો. આગામી 13 એપ્રિલે આવતી આ વરુથીની એકાદશી સામાન્ય નથી. આ દિવસે અમુક વસ્તુઓ ખાવાથી સાક્ષાત લક્ષ્મીનારાયણ તમારા ઘરે પધારશે, પણ જો ભૂલથી પણ આ નિષેધ વસ્તુને સ્પર્શ કર્યો તો ગૌમાંસ ખાવા જેવું ભયંકર પાપ લાગી શકે છે. તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપશે કે શ્રાપ? તમારા ઘરમાં ધનનો વરસાદ થશે કે કંગાળિયત આવશે? તે બધું જ નિર્ભર છે આજના આ વિડીયોમાં બતાવેલી એક ગુપ્ત વસ્તુ પર. સ્વાગત છે તમારું પાર્થ ગઢવી ચેનલમાં. આજે હું તમને જણાવીશ એ ચમત્કારી ભોગ વિશે જે આ એકાદશીએ તમને રાજા બનાવી શકે છે. જો જીવનમાં સુખ અને સમૃદ્ધિ જોઈએ છે તો આજનો આ વિડીયો 1 સેકન્ડ માટે પણ મિસ ન કરતા, કારણ કે અધૂરી જાણકારી એ વિનાશનું કારણ બની શકે છે. રાધે રાધે ભક્તો, ઓમ નમો નારાયણ. આપ સૌને દરેક મનોકામના પૂર્ણ કરનારી, અજાણતા થયેલા દરેક પાપ, દોષ, સંતાપ અને શ્રાપમાંથી મુક્તિ અપાવી જીવનમાં શુદ્ધતા અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરનારી વર્ષની સૌથી કલ્યાણકારી એકાદશી તિથિ વરુથીની એકાદશીની અનંત શુભકામનાઓ. ભક્તો, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ, જેને વરુથીની એકાદશી કહેવામાં આવે છે, તે આ વખતે 13 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં આનું મહાત્મ્ય જણાવતા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે આ એકાદશી બ્રહ્મહત્યા જેવા ભયંકર પાપોને ભસ્મ કરવાની સાથે દરેક પ્રકારના શ્રાપ અને દુર્ભાગ્યમાંથી પણ મુક્તિ અપાવવાની અસીમ શક્તિ રાખે છે. તો આ પવિત્ર દિવસે ભલે તમે પૂજાપાઠ, વ્રત કે ઉપવાસ કરી શકો કે ન કરી શકો, પણ વર્ષની આ પાવન વરુથીની એકાદશી પર સ્ત્રી, પુરુષ અને બાળકો જરૂર ખાઈ લેજો આ 5 વસ્તુઓ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી કરશે સાક્ષાત કૃપા. આજીવન રહેશો ધન સંપદાથી પરિપૂર્ણ, દરેક ઈચ્છા અને મનોકામના થશે તરત પૂરી. જી હા ભક્તો, આ વૈશાખ માસની વરુથીની એકાદશી પર ભલે તમે એકાદશીનું વ્રત કરી રહ્યા હોવ કે ન કરી રહ્યા હો, છતાં પણ તમારે શાસ્ત્રોમાં બતાવેલી આ 5 વસ્તુઓનું સેવન આ એકાદશી પર જરૂર કરવું જોઈએ, કારણ કે પુરાણો અનુસાર વૈશાખ માસની એકાદશીના દિવસે આ વસ્તુઓનું સેવન તમારા ભાગ્યના સંકટને ખત્મ કરી શ્રેષ્ઠ પુણ્ય પ્રદાન કરે છે. પરંતુ ભક્તો, જેટલું પુણ્યકારી છે આ 5 વસ્તુઓનું સેવન કરવું, એટલું જ આ 5 વસ્તુઓના સેવનથી તમને ભયંકર પાપ લાગી શકે છે. એટલા માટે તમારે આ વરુથીની એકાદશી પર કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ. સાથે જ આ વિડીયોમાં અમે તમને તે ચમત્કારી વસ્તુ વિશે પણ જણાવીશું જેને આ દિવસે ખાઈ લેવાથી તત્કાલ મટશે તમારી ગરીબી, પિતૃઓ કરશે સાક્ષાત કૃપા, દૂર થશે જીવનની તમામ પરેશાનીઓ, તમામ દોષો થશે દૂર, એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય. એટલા માટે ભક્તો, આજની આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરી જરૂર જોજો. ભક્તો, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. તે પોતાની સાથે ખૂબ જ શુભ માંગલિક યોગો લઈને આવી રહી છે. શાસ્ત્રોમાં વર્ણિત છે કે આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને અત્યંત પ્રિય છે અને આ દિવસે તુલસીના છોડમાં સાક્ષાત દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ સમાયેલો માનવામાં આવે છે, જેના કારણે આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રીમન નારાયણ, માતા લક્ષ્મીજી અને પવિત્ર તુલસીના છોડની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે. જેવું કે નામ પરથી જ સ્પષ્ટ છે, વરુથીનીનો અર્થ છે રક્ષા કરનારી. આ એકાદશી ભક્તોની તમામ અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરનારી અને જાણતા અજાણતા થયેલા દરેક પાપ, દોષ અને શ્રાપનો નાશ કરી એક કવચની જેમ રક્ષા કરનારી છે. તેના પ્રભાવથી જીવનના તમામ માનસિક અને શારીરિક કષ્ટો મટી જાય છે, આત્માને શાંતિનું વરદાન મળે છે અને આવા લોકો જીવનમાં સદા સુખ ભોગવીને વૈકુંઠ ધામમાં જાય છે. એવી પણ માન્યતા છે કે આ વ્રત કર્યા પછી પ્રાપ્ત પુણ્યના પ્રભાવથી વ્યક્તિને જીવનમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે. તેની સાથે જ જીવનમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. એટલા માટે ભલે તમે મહિલા હો કે પુરુષ, તમારે આ વ્રતની જાણકારી તો હોવી જ જોઈએ. આ એકાદશીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું સેવન તમારા ભાગ્યની બંધ કિસ્મત ખોલવાની ચાવી હોઈ શકે છે. ભક્તો, આ એકાદશીના દિવસે તમારે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેનાથી આજીવન તમને તમારા પર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની વિશેષ કૃપા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. વરુથીની એકાદશી વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે. પંચાંગ અનુસાર એકાદશી તિથિ 12 એપ્રિલની રાત્રિએ શરૂ થઈને 13 એપ્રિલ સુધી રહેશે. એવામાં વર્ષ 2026માં આ વ્રત 13 એપ્રિલ સોમવારના દિવસે રાખવામાં આવશે. ઉદયા તિથિ અનુસાર આ જ દિવસે વ્રત માન્ય રહેશે અને વ્રતના પારણા બીજા દિવસે એટલે કે 14 એપ્રિલે સવારના શુભ મુહૂર્ત વચ્ચે કરવામાં આવશે. વરુથીની એકાદશીનું મહત્વ તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્તિ, આરોગ્ય, દરેક પ્રકારની મનોકામના પૂર્તિ, શ્રાપમાંથી મુક્તિ, મોક્ષ અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવામાં છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને મોક્ષ મળે છે. પુરાણોમાં વર્ણન છે કે જે પણ વ્યક્તિ આ દિવસે સાચા મનથી ક્ષમા યાચના કરે છે તેના પૂર્વજન્મોના પાપ પણ ભસ્મ થઈ જાય છે. એટલા માટે આ દિવસ જીવનમાં નવી ઊર્જા અને આત્મબળ ભરનારો પણ છે. આ દિવસે વ્રત, પૂજા, દાન અને રાત્રિ જાગરણથી હજારો વર્ષોની તપસ્યાનું ફળ મળે છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
વર્ષની સૌથી મોટી એકાદશીઓમાંની એક એટલે કે વરુથીની એકાદશી ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરનારી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે ભગવાનને અર્પિત કરેલા દશમી તિથિના તોડેલા પવિત્ર તુલસીદલને પ્રસાદ રૂપે ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓમાંથી વ્યક્તિને સદા માટે છુટકારો મળી જાય છે. વળી જે લોકો આ દિવસે વ્રત રાખી ભગવાનને પૂજા કરે છે તેમણે પણ આ ખાસ ચમત્કારી તુલસીદલ અને પીળા ફળોનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ અને બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ તમે પારણા કર્યા પછી પ્રસાદ સ્વરૂપે આ વસ્તુઓનું સેવન કરી શકો છો. સાથે જ ભક્તો, આપણા રસોડામાં મોજૂદ રોજિંદા ખાવામાં આવતી શાસ્ત્રોમાં નિષેધ કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવીશ જેમને તમે આ દિવસે ભૂલથી પણ ખાવાનું તો દૂર, સ્પર્શ પણ કરી લીધો તો તમને એકાદશી તિથિ પર માંસ ખાવા બરાબર પાપ લાગી શકે છે. સૌથી પહેલા જો આપણે વૈશાખ માસની એકાદશી તિથિના મહત્વની વાત કરીએ તો આ એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો કોઈ શ્રદ્ધાભાવથી આને કરે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ચાલી રહી હોય અથવા નોકરી રોજગારમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખ કોશિશ છતાં પણ સફળતા હાંસલ નથી કરી શકતા, તો આ એકાદશીના દિવસે વ્રત રાખી ભગવાનના ચરણોમાં અર્પિત ફક્ત એક તુલસીદલના સેવનથી જ તમારા જીવનમાંથી લોભ અને દરિદ્રતા દૂર થશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શશો. વળી ભક્તો, જેટલું જરૂરી છે આ દિવસે તે ગુપ્ત વસ્તુને ખાવી, એટલું જ જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાથી બચવું. શાસ્ત્રોમાં બતાવેલી આજ્ઞા અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું પૂર્ણતઃ વર્જિત છે. આ એકાદશીના દિવસે જો તમે આ એક ખાસ વસ્તુ ખાઈ લીધી કે ઘરમાં બનાવી લીધી તો તમારે અને તમારા આખા પરિવારને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીના ક્રોધનો સામનો કરવો પડશે. જુઓ ભક્તો, આમ તો દર માસમાં 2 એકાદશી તિથિ આવે છે, પરંતુ આ તમામ એકાદશી તિથિમાં કેટલીક એવી એકાદશી તિથિ છે જેનું સૌથી વધારે મહત્વ છે. તેમાંની એક છે આ વરુથીની એકાદશી. શાસ્ત્રોમાં બતાવેલી જાણકારી અનુસાર જે પણ મનુષ્ય પોતાના જીવનકાળમાં વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની વિશેષ કૃપા આજીવન પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમામ એકાદશી કરવી શક્ય ન હોય તો પણ આ એકાદશીના વ્રતને રાખવાની કોશિશ જરૂર કરવી જોઈએ, કારણ કે આ એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુજીને અત્યંત પ્રિય છે. ઉપરથી 13 એપ્રિલ 2026ના દિવસે કેટલાય અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોનો વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યો છે. માન્યતા છે કે આ યોગોમાં પૂજાપાઠ અને દાન કરવાથી કેટલાય ગણું પુણ્ય મળે છે અને આ જ દુર્લભ ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી આ એકાદશી તિથિએ ફક્ત આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નક્કી છે. સાથે સાથે અમે તમને પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તેમજ શ્રીમદ ભાગવતમ અનુસાર વૈશાખ માસની એકાદશી પર તમારે કેવું ખાવાનું ઘરમાં ક્યારેય ન બનાવવું જોઈએ તે પણ બતાવીશું. માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ આ એક વસ્તુ ભૂલથી પણ એકાદશી તિથિના દિવસે ખાઈ લે છે તેના દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્યકર્મો ક્ષીણ થઈ જાય છે, જેના કારણે તેમને પોતાના જીવનમાં સંકટો, પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જાણો વરુથીની એકાદશીના દિવસે તેમજ પારણા પર તમારે એવું શું ખાવું જોઈએ તેમજ ભગવાનને એવી કઈ વસ્તુનો ભોગ તમારે ન લગાવવો જોઈએ. આવો જાણીએ તેમના વિશે. ભક્તો, આ એકાદશી તિથિ પર જ્યારે તમે ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો, પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ અવશ્ય લગાવો અને વિશેષ રૂપે પીળા ફળો અને તુલસીદલનો ભોગ જરૂર લગાવો, કારણ કે આ એકાદશીનો મુખ્ય પ્રસાદ છે. ઋતુફળ એટલે કે અત્યારના મોસમ અનુસાર જે ફળ બજારમાં ઉપલબ્ધ હોય તેમનો તમે ભોગ ભગવાનને જરૂર લગાવો, કારણ કે સ્કંદ પુરાણ, નારદ પુરાણ જેવા વિભિન્ન શાસ્ત્રોમાં વર્ણિત છે કે ભગવાન હરિકેશવને ઋતુફળ અર્પિત કરવાથી વિશેષ પ્રસન્નતા થાય છે. તો સફરજન, જામફળ, બોર આ તમામ ફળોમાંથી કોઈ પણ 3 ફળ ભગવાન શ્રીમન નારાયણને અર્પિત કરી શકો છો. જો કોઈ કારણસર તમે ઋતુફળોમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પિત ન કરી શકો તો ચિંતાની કોઈ વાત નથી. તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિશમિશનો ભોગ પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુને લગાવો, કારણ કે આપણા પાલન કરતા જગતના નાથ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ માત્ર તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમને જ સ્વીકાર કરે છે. ભોગમાં સામર્થ્ય કરતાં વધારે શ્રદ્ધાનું મૂલ્ય હોય છે. જો તમે પંચરંગી ફળ અર્પિત કરવા ઈચ્છો તો આ પણ અત્યંત પુણ્યકારી હોય છે, જેમ કે પીળું કેળું, લીલું જામફળ, લાલ સફરજન, સંતરું અને નાળિયેર. પરંતુ એક વાતનું સદા ધ્યાન રાખો કે નાસપાતીનું ફળ ન તો ભગવાન વિષ્ણુને અર્પિત કરવું જોઈએ અને ન તો માતા લક્ષ્મીને. શાસ્ત્રો અનુસાર નાસપાતીનું ફળ દેવતાઓના પૂજનમાં વર્જિત માનવામાં આવ્યું છે, આથી તેને ભોગમાં ન રાખો. તમારો પ્રેમ, નિયમ અને શુદ્ધ ભાવના જ ભગવાન માટે પ્રિય છે.
સાથે જ જો તમારા ઘરમાં લાડુ ગોપાલ છે અને તમે રોજ તમારા ઘરમાં બનેલા ભોજનનો તેમને ભોગ લગાવો છો તો આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો કે ન માત્ર એકાદશી તિથિ પર પરંતુ કોઈ પણ દિવસે લાડુ ગોપાલને ગાજર, લાલ મસૂરની દાળ અને ડુંગળી લસણથી બનેલા શાકનો ભોગ ન લગાવવો જોઈએ. આ શાકભાજીઓને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે, એટલા માટે તેમને ભોગમાં સામેલ કરવામાં આવતા નથી. આ સિવાય મૂળાનો પણ ભોગ તમારે ભૂલથી પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજામાં ન લગાવવો જોઈએ, કારણ કે આ ફળ તમોગુણી માનવામાં આવ્યું છે. એટલા માટે તેનો ભોગ તમે ન લગાવો, પરંતુ તમે આનું વ્રત દરમિયાન સેવન જરૂર કરી શકો છો. આની સાથે જ ભક્તો, જે પણ વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને વરુથીની એકાદશી પર ભગવાનને અર્પિત કરવામાં આવેલા પંચામૃતનું સેવન કરે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી હોતી. પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો અને ભગવાનના શ્રી વિગ્રહને આ નવનિર્મિત દ્રવ્યથી સ્નાન કરાવો. પછી આ દ્રવ્યને એક પાત્રમાં ભેગું કરી 1/10 તોડેલું તુલસીનું પાન નાખી ઘરના તમામ લોકો આ ગ્રહણ કરે. માન્યતા છે કે ભગવાનના પંચામૃતને ગ્રહણ કરનારા લોકો ક્યારેય પણ આકસ્મિક દુર્ઘટનાના શિકાર નથી થતા, કારણ કે ભક્તો ભગવાનના પંચામૃતમાં અત્યંત શક્તિ વિદ્યમાન હોય છે, જેના સેવન માત્રથી જ વ્યક્તિના કરોડ જન્મોના પાપ કર્મ તત્કાલ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે ભક્તો, આ એકાદશી પર તમે ભગવાનને પંચામૃત અવશ્ય અર્પિત કરો. સાથે જ આ એકાદશી પર શ્રીહરિ વિષ્ણુજીને પીળા પુષ્પ અને તુલસીદલ અવશ્ય અર્પિત કરો. આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ સિવાય વિશેષ રૂપે આ દિવસે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવી અત્યંત ફળદાયી હોય છે. ધર્મશાસ્ત્રો અનુસાર મખાના સ્વયં જળ તત્વથી ઉત્પન્ન થાય છે. ભક્તો, એક વાતનો તમે વિશેષ ખ્યાલ રાખો કે ભલે ગમે તે ભોગ તમે ભગવાનને લગાવો, પણ તેમાં તુલસી માતાના પાન તમારે જરૂર ચઢાવવા જોઈએ, કારણ કે વિના તુલસી દલના ભગવાન ભોગ સ્વીકાર જ નહીં કરે. એવી જ રીતે વૈશાખ માસની આ એકાદશી પર ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પિત કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. એકાદશીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન ગણેશને લીલી દુર્વા અર્પિત કરવાથી તેના જીવનમાંથી દરિદ્રતા સદા માટે સમાપ્ત થઈ જાય છે. ભગવાન ગણપતિની કૃપાથી આવો વ્યક્તિ જીવનમાં ક્યારેય નિર્ધન નથી રહેતો. એટલા માટે થઈ શકે તો આ દિવસે ભગવાન ગણેશજીને દુર્વા અર્પિત કર્યા પછી તમે તેને તમારા પરિવારમાં પ્રસાદ સ્વરૂપ વહેંચો. એવું કરવાથી ભગવાન ગણેશની કૃપા તે ઘરના દરેક સદસ્ય પર બનેલી રહે છે. જે ભક્તોની કુંડળીમાં ગ્રહ નક્ષત્રો પ્રતિકૂળ ચાલી રહ્યા હોય છે, તેમના માટે આ દિવસ વિશેષ અવસર પ્રદાન કરે છે. જો આ દિવસે સાચા મનથી માતા લક્ષ્મીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પિત કરવામાં આવે તો કુંડળીના તમામ દોષો શાંત થઈ જાય છે. આ ઉપાય એટલો ચમત્કારી છે કે કેટલીય વાર વ્યક્તિના ભાગ્યનો બંધ દરવાજો ખુલી જાય છે, પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયક હોય છે, એટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી હોય છે. વૈશાખ માસની આ એકાદશીના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી પૂરી રીતે વર્જિત માનવામાં આવી છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈ પણ તામસિક ભોજન ન બનાવવું જોઈએ. આ ખાદ્ય પદાર્થો ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાના પૂર્ણ વિરુદ્ધ માનવામાં આવ્યા છે. તામસિક ભોજન આપણા મન, વચન અને કર્મને પ્રભાવિત કરે છે, જેનાથી ઈશ્વરની કૃપાનો માર્ગ અવરોધાઈ જાય છે. 13 એપ્રિલે આવતી આ એકાદશી પર શુભ સંયોગો બની રહ્યા છે, જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે. એટલા માટે આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ, વિશેષ કરીને ભોજન સંબંધિત ભૂલ ન થવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આ શુભ અવસર પર લસણ ડુંગળીયુક્ત ભોજન બનાવે છે કે ખાય છે, તો તેને શ્રીહરિ વિષ્ણુના કોપનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત તેમજ અસ્થિમાંથી થઈ હતી, જેના કારણે તેમાં તમોગુણ સૌથી વધારે માત્રામાં હોય છે. એટલા માટે ભલે તે જમીનમાં બટાકાની જેમ ઉગતા હોય, પરંતુ તેમનો ભગવાનને ભોગ લગાવવો અને ભક્તિ માર્ગમાં ચાલી રહેલા વૈષ્ણવોને ગ્રહણ કરવું નિષેધ માનવામાં આવ્યું છે, કારણ કે તે મનને અશાંત અને કામી બનાવે છે. સાથે સાથે શાસ્ત્રો અનુસાર નારિયેળને શ્રીફળ કહેવામાં આવ્યું છે. શ્રી એટલે માતા લક્ષ્મી, એટલે કે આને માતા લક્ષ્મીનું જ ફળ કહેવામાં આવ્યું છે. વરુથીની એકાદશી પર સૂકા નારિયેળને છીણીને દૂધ અને સાકરમાં ભેળવીને એક વિશેષ ભોગ બનાવવામાં આવે છે. આને શ્રીફળ ખીર પણ કહે છે. આ શ્રીહરિને અત્યંત પ્રિય માનવામાં આવી છે, તો તમે આનો પણ ભોગ લગાવી શકો છો. તેનાથી તમને નિશ્ચિત રૂપે ધનલાભ પ્રાપ્ત થશે.
પણ જો તમે અસ્વસ્થ છો કે કોઈ પણ કારણસર ભગવાન માટે બતાવેલા ભોગની વ્યવસ્થા નથી કરી શકતા તો પણ તમારે ડરવાની ગભરાવાની જરૂર બિલકુલ નથી. તમે આ દિવસે તમારા ઘરમાં તમારા પોતાના માટે જે પણ સાત્વિક ભોજન બનાવો તેને જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને અર્પિત કરી દો. પણ તે ભોજનમાં લસણ ડુંગળી ન હોવું જોઈએ અને ન તો તે ચૂલા પર કે તે પાત્રમાં ક્યારેય નોનવેજ બન્યું કે ખવાયું હોય. તો આ વાતનો તમારે ખ્યાલ રાખવાનો છે. વળી ભક્તો, શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે એકાદશીના દિવસે મૂળ અને ભૂમિગત કંદમૂળ જેવા કે બટાકા, શક્કરિયા વગેરેથી પણ પરહેજ કરવો જોઈએ, કારણ કે તેમને પણ તામસિક આહારની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ ભૂમિની અંદર ઉગે છે અને ભૂમિના દોષોને ગ્રહણ કરે છે. વ્રતમાં માત્ર સાત્વિક ફળાહાર જેવા કે દૂધ, ફળ, સૂકા મેવા અને પાણીને જ શુદ્ધ માનવામાં આવ્યા છે. ભક્તો, આ એકાદશી આરોગ્ય અને મોક્ષ પ્રાપ્તિનો દ્વાર ખોલે છે, તમામ પાપોનો નાશ કરે છે અને જીવનની તમામ બાધાઓને હરે છે. આ વિડીયોમાં બતાવેલી ભૂલોથી બચીને તમે ન માત્ર આ જન્મમાં ભૌતિક સુખોથી વંચિત થવાથી બચી શકો છો, બલકે 7 જન્મો સુધી દરિદ્રતા પણ તમારી પાસે નહીં આવે. આ જ કારણ છે કે આજનો આ જ્ઞાનવર્ધક વિડીયો તમારા જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. એટલા માટે આને ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ અને માત્ર તમારી પાસે સીમિત ન રાખો, પરંતુ ઓછામાં ઓછા લોકો સુધી આને અવશ્ય શેર કરો. એવું કરવાથી ન માત્ર તમારું કલ્યાણ થશે, પરંતુ તમે બીજાનું પણ ભલું કરશો અને તમને 2 ગણું પુણ્ય મળશે. ભવિષ્ય પુરાણમાં સાફ લખ્યું છે કે જે વ્યક્તિ કલિયુગમાં લોકોની મદદ કરે છે તેને ક્યારેય ધનહીન થવાનો ભય નથી રહેતો અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની અસીમ કૃપા તેના પર સદા બનેલી રહે છે, કારણ કે નેકી ક્યારેય વ્યર્થ નથી જતી. દરેક પુણ્યનો હિસાબ ભગવાન સ્વયં રાખે છે. એટલા માટે વિડીયોને વચ્ચે વચ્ચે કાપીને જોવાથી બચો, કારણ કે અધૂરી જાણકારી વ્યક્તિના જીવનભર દુઃખ અને પરેશાનીઓનું કારણ બની શકે છે. હવે આવો આગળ વધી અને જાણીએ પહેલી મહત્વપૂર્ણ સાવધાની. સૌથી પહેલો નિયમ માતા તુલસી સાથે જોડાયેલો છે. તુલસી માતાને લક્ષ્મીજીનું પ્રતિરૂપ માનવામાં આવ્યું છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા તેમના તમામ અવતારોની પૂજા તુલસીપત્ર વગર અધૂરી માનવામાં આવે છે. પરંતુ આ વિશેષ દિવસે એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે કે વરુથીની એકાદશીના દિવસે તુલસી મૈયાને જળ અર્પિત ન કરવું જોઈએ અને ન તો તેમને સ્પર્શ કરવો જોઈએ કે તેમના પાન તોડવા જોઈએ. શાસ્ત્રો અનુસાર માતા તુલસી સ્વયં ભગવાન શ્રી હરિ માટે આ દિવસે વ્રત રાખે છે અને જો તમે આ દિવસે તેમના પર જળ ચઢાવો છો તો તેમનું વ્રત ખંડિત થઈ જાય છે. પરિણામ સ્વરૂપ તમને પુણ્યની જગ્યાએ તેમનું ક્રોધ પ્રાપ્ત થઈ શકે છે. એટલા માટે આ દિવસે તુલસી માતાને જળ અર્પિત કરવાથી કે અડવાથી બચો. આ રાત્રે જાગીને ભજન કીર્તન કરવા, ધ્યાન ધરવા અને ભગવાન વિષ્ણુનું નામ જપવાથી મન અને શરીર બંનેને શાંતિ મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રે જાગનારાને માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે આળસમાં સમય વિતાવે છે કે રાત્રે જલ્દી સૂઈ જાય છે તો તે દિવ્ય ઊર્જા અને લક્ષ્મી કૃપાથી વંચિત રહી જાય છે. એટલા માટે આ દિવસનું સાચું પાલન કરવા માટે જરૂરી છે કે રાતભર જાગીને ભક્તિ અને પૂજા કરવામાં આવે. સાથે સાથે ભક્તો, વરુથીની એકાદશી પર માત્ર વ્રત અને પૂજા જ પૂરતા નથી માનવામાં આવતા. દાનનું વિશેષ મહત્વ છે અને દાન કર્યા વગર આ પર્વ અધૂરો રહી જાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, તલ, વસ્ત્ર, ફળ, મીઠાઈ કે ધન આપવું ખૂબ જ શુભ હોય છે. દાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ જીવનમાં પ્રવેશ કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જે લોકો આ દિવસે દાન નથી કરતા તેમના પુણ્યનું ફળ અધૂરું રહી જાય છે. એટલા માટે ભલે થોડા જ સાધનો કેમ ન હોય, પોતાની ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ. આ સિવાય ભક્તો, કેટલાય લોકો અવારનવાર અમને આ પ્રશ્ન કરે છે કે અમારા ઘરમાં અશાંતિ છે, અમારા ઘરમાં અવારનવાર વાદવિવાદ થતા રહે છે, પૈસાને લઈને દર મહિને તંગી જેવી હાલત થઈ જ જાય છે, આ એ દિવસે કોઈને કોઈ પરિવારમાં બીમાર થઈ જાય છે. તો જુઓ ભક્તો, આનું સૌથી મોટું જે કારણ છે તે છે ભગવાનની પૂજામાં થઈ રહેલી ભૂલ. અવારનવાર જોવામાં આવ્યું છે કે કેટલાય લોકો પોતાના ઘરના મંદિરોમાં કે વ્યવસાય સ્થળ પર ભગવાનની મોટી મોટી મૂર્તિઓ રાખી દે છે, જેનાથી તમારી પરેશાનીઓ સાચા અર્થમાં શરૂ થાય છે. કારણ કે શાસ્ત્રોમાં અંગૂઠાથી મોટા કદની મૂર્તિ અથવા શિવલિંગને રાખવું વર્જિત છે. આવી મૂર્તિઓમાં નકારાત્મક ઊર્જાનો વાસ હોઈ શકે છે. એટલા માટે જો તમે આ મૂર્તિઓને રાખી પણ રહ્યા છો તો તમે તેમની પ્રાણ પ્રતિષ્ઠા જરૂર કરાવી લો. વળી એકાદશી પર દાન પુણ્ય કરવું આમ તો શુભ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ નથી માનવામાં આવતું, જેવું કે લોખંડ કે લોખંડથી નિર્મિત વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ. તામસિક વસ્તુનું દાન તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો પડી જાય છે. સાથે સાથે તમારે આ દિવસે ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે.
13 એપ્રિલે આવતી વરુથીની એકાદશીના અશુભ દિવસે કોઈ પણ એવું કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય. આ દિવસે દંપતીએ પરસ્પર તાલમેલ તેમજ પ્રેમથી રહેવું જોઈએ. વરુથીની એકાદશીના દિવસે પતિ-પત્નીએ સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, કારણ કે આ દિવસે વ્રતનો પ્રભાવ મન પર હોય છે અને સંયમ તૂટવાથી ઊર્જાની ક્ષતિ થાય છે તેમજ ભગવાન સુધી પહોંચવાના માર્ગમાં બાધા આવી જાય છે. સોમવારે પડી રહી છે આ દિવસે તમે તુલસીના પાન ભૂલથી પણ ન તોડો. સોમવાર અને એકાદશી તિથિમાં તુલસી દલ તોડવું વર્જિત માનવામાં આવ્યું છે. તેનાથી માતા તુલસીને ભયંકર કષ્ટ થાય છે, જેનાથી તમને પુણ્યની જગ્યાએ તેમના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આ દિવસે માતા તુલસી સાથે જોડાયેલી સાવધાની તમારે જરૂર રાખવી જોઈએ. હવે ઘણા બધા લોકો કહેશે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા તુલસીના પાન વગર નથી થતી. તો એવામાં મિત્રો તમે તુલસી માતાની નજીક જે પડેલા સૂકા પાન હશે તેમનો પણ ઉપયોગ તમે એકાદશી પૂજનમાં કરી શકો છો, અથવા એક દિવસ પહેલાં જ પાન તોડીને રાખી લો. પણ આ દિવસે તમે તુલસી માતા અને ભગવાન શાલિગ્રામજી સમક્ષ સાંજના સમયે એક ઘીનો દીવો જરૂર પ્રજ્વલિત કરો. પરંતુ મહિલાઓ ભૂલથી પણ વાળ ખોલીને તુલસી મૈયાની પૂજા ન કરે. ચાલો જાણીએ આગલી ભૂલ વિશે જે આપણે વરુથીની એકાદશીના પાવન દિવસે નથી કરવાની. આપણા બ્રહ્મવૈવર્ત પુરાણ તેમજ પદ્મ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે આ દિવસ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીનો હોય છે. આ દિવસે ભગવાન નારાયણ માતા લક્ષ્મી સાથે સ્વયં ધરતી લોક પર વિશેષ કરીને ગંગાજળમાં વાસ કરે છે. એવામાં જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ, મદિરા કે તામસિક ભોજનનો પ્રયોગ કરે છે તો લક્ષ્મી માતા આવા મનુષ્યના ઘરનો ત્યાગ સદા માટે કરી દે છે. મિત્રો, એકાદશીના દિવસે તામસિક ભોજનનો એક કોળિયો ખાવો પણ ગૌ-માંસ ખાવા સમાન માનવામાં આવ્યો છે. આવા લોકો આકસ્મિક દુર્ઘટનાના શિકાર પણ થઈ શકે છે. એટલા માટે મિત્રો પોતાના અને પોતાના આખા પરિવારની કુશળતા માટે આ દિવસે આ વિશિષ્ટ ભોજનોનું સેવન ન કરો. એટલે કે સાથે જ આ દિવસે મહિલાઓ તેમજ પુરુષો ઘરમાં તામસિક વસ્તુઓનો પ્રયોગ ન કરે અને ન તો પોતાના ઘરના કોઈ પણ સદસ્યને કરવા દે. ઠીક છે ને? ચાલો મિત્રો, હવે આપણે જાણીએ ત્રીજી ભૂલ વિશે જે તમારે સોમવાર વરુથીની એકાદશીના આ પાવન દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. તો જુઓ મિત્રો, વરુથીની એકાદશીના દિવસે ઉપવાસ રાખી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની પૂજા આરાધના કરવાથી વ્યક્તિને સમસ્ત જન્મ-જન્માંતરના પાપોમાંથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે. પરંતુ શિવ મહાપુરાણમાં કેટલાક ખાસ લોકો વિશે બતાવવામાં આવ્યું છે જે જો આ વ્રત રાખી લે છે તો તેનું દુષ્પરિણામ તેમના આખા પરિવારને ભોગવવો પડી શકે છે. તો મિત્રો, સૌથી પહેલાં વરુથીની એકાદશીનું વ્રત ગર્ભવતી સ્ત્રીએ પાણી પીધા વગર ન કરવું જોઈએ. તેનાથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર ખરાબ પ્રભાવ પડી શકે છે. જો વ્રત રાખવું આવશ્યક હોય તો એકવાર તમારા ચિકિત્સકની સલાહ જરૂર લઈ લો. વળી મિત્રો, દૂધ પીતા બાળકો તેમજ પોતાના બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ તેમજ દવાઓ પર નિર્ભર વૃદ્ધ લોકોને પણ વ્રત જળ ગ્રહણ કર્યા વગર ન કરે. તેના બદલે તમે ફળાહાર કરી શકો છો. સાથે સાથે જો તમે મહિલા છો અને વરુથીની એકાદશીનું વ્રત તમારે રાખવું છે પરંતુ તમારા પીરિયડ્સ આવી ગયા છે તો આ અવસ્થામાં જો તમારી શ્રદ્ધા છે તો તમે માનસિક વ્રત રાખી શકો છો, પરંતુ કોઈ પણ પૂજન સામગ્રીને સ્પર્શ ન કરો, ન તો મંદિર જાઓ. એવું કરવાથી પૂજન સામગ્રી અશુદ્ધ થઈ જશે અને તમને દોષ પણ લાગી શકે છે. આ સિવાય વરુથીની એકાદશીના દિવસે કેટલીક વિશેષ બાતોનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક માનવામાં આવ્યું છે, કારણ કે આ રાતનું પોતાનું જ એક અલગ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ હોય છે. આગલી મોટી ભૂલ છે વરુથીની એકાદશીની રાત્રે જાગરણ ન કરવું. આ રાત્રે જાગીને ભજન કીર્તન કરવા, ધ્યાન ધરવા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું નામ જપવાથી મન અને શરીર બંનેને શાંતિ મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રે જાગનારાને માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેના સંચિત પાપ નષ્ટ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે આળસમાં સમય વિતાવે છે કે રાત્રે જલ્દી સૂઈ જાય છે તો તે દિવ્ય ઉર્જા અને લક્ષ્મી કૃપાથી વંચિત રહી જાય છે. એટલા માટે આ દિવસનું સાચું પાલન કરવા માટે જરૂરી છે કે રાતભર જાગીને ભક્તિ અને પૂજા કરવામાં આવે. સાથે સાથે ભક્તો વરુથીની એકાદશી પર માત્ર વ્રત અને પૂજા જ પૂરતા નથી માનવામાં આવતા, કારણ કે આ એકાદશીમાં કરવામાં આવેલા દાનનું મહત્વ કુરુક્ષેત્રમાં કરવામાં આવેલા મહાદાન બરાબર છે અને દાન કર્યા વગર આ પર્વ અધૂરો રહી જાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, તલ, વસ્ત્ર, ફળ, મીઠાઈ કે ધન આપવું ખૂબ જ શુભ હોય છે. દાન કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ જીવનમાં પ્રવેશ કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જે લોકો આ દિવસે દાન નથી કરતા તેમના પુણ્યનું ફળ અધૂરું રહી જાય છે. એટલા માટે ભલે થોડા જ સાધનો કેમ ન હોય, પોતાની ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ.
આ સિવાય ભક્તો કેટલાય લોકો અવારનવાર અમને આ પ્રશ્ન કરે છે કે અમારા ઘરમાં અશાંતિ છે, અમારા ઘરમાં અવારનવાર વાદવિવાદ થતા રહે છે, પૈસાને લઈને દર મહિને તંગી જેવી હાલત થઈ જ જાય છે, આએ દિવસે કોઈને કોઈ પરિવારમાં બીમાર થઈ જાય છે. તો જુઓ મિત્રો, આનું સૌથી મોટું જે કારણ છે તે છે ભગવાનની પૂજામાં થઈ રહેલી ભૂલ. જી હા મિત્રો, અવારનવાર જોવામાં આવ્યું છે કે કેટલાય લોકો પોતાના ઘરના મંદિરોમાં, ડ્રોઈંગ રૂમમાં કે વ્યવસાય સ્થળ પર ભગવાનની મોટી મોટી મૂર્તિઓ રાખી દે છે, જેનાથી તમારી પરેશાનીઓ સાચા અર્થમાં શરૂ થાય છે. કારણ કે મિત્રો, શાસ્ત્રોમાં અંગૂઠાથી મોટા કદની મૂર્તિ અથવા શિવલિંગને ઘરમાં રાખવું વર્જિત છે. આવી મૂર્તિઓમાં નકારાત્મક ઊર્જાનો વાસ હોઈ શકે છે. એટલા માટે જો તમે આ મૂર્તિઓને રાખી પણ રહ્યા છો તો તમે તેમની પ્રાણ પ્રતિષ્ઠા જરૂર કરાવી લો. વળી ભક્તો, એકાદશી પર દાન પુણ્ય કરવું તો શુભ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ નથી માનવામાં આવતું, જેવું કે લોખંડ કે લોખંડથી નિર્મિત વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ. મિત્રો, આગલું તામસિક વસ્તુનું દાન તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી, સૂર્ય અને બૃહસ્પતિ ગ્રહનો ભાવ નબળો પડી જાય છે. સાથે સાથે તમારે આ દિવસે ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે. વરુથીની એકાદશીના આ શુભ દિવસે કોઈ પણ એવું કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય. આ દિવસે દંપતીએ પરસ્પર તાલમેલ તેમજ પ્રેમથી રહેવું જોઈએ. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં વરુથીની એકાદશીમાં પતિ પત્નીએ એકબીજાની નજીક ન આવવું જોઈએ, શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. કારણ કે આ દિવસે વ્રતનો પ્રભાવ મન પર હોય છે અને સંયમ તૂટવાથી ઊર્જાની ભયંકર ક્ષતિ થાય છે, તેમજ ભગવાન સુધી પહોંચવાના માર્ગમાં બાધા આવી જાય છે. આની સાથે જ મિત્રો, તમારે વરુથીની એકાદશીના આ પાવન દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ બચવું જોઈએ. કેમ? કાળો રંગ અશુભતા દર્શાવે છે. સાથે આ દિવસે મહિલા કે પુરુષ કોઈએ પણ નખ તેમજ વાળ કાપવાથી બચવું જોઈએ. આમ પણ સોમવાર અને એકાદશીનો દિવસ હોવાને કારણે આ દિવસે વાળ કાપવાથી કુંડળીમાં ચંદ્રમા, બૃહસ્પતિ અને શુક્રનો ભાવ નબળો પડી જાય છે, જેનાથી વ્યક્તિના આર્થિક જીવન પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે, જેનાથી વ્યક્તિ કંગાલ પણ થઈ શકે છે. એટલા માટે તમે આવી ભૂલથી પણ ન કરો. આની સાથે જ મિત્રો, વરુથીની એકાદશીના દિવસે એક બીજી મોટી ભૂલ જે અવારનવાર લોકો અજાણતા કરી દે છે તે છે ઘરમાં સાવરણી લગાવવી કે ગંદા કપડાં ધોવા. શાસ્ત્રો અનુસાર આ દિવસે સાવરણી લગાવવાથી કીડી જેવા સૂક્ષ્મ જીવોની હત્યાનું પાપ લાગી શકે છે અને કપડાં ધોવા કે મહિલાઓ દ્વારા વાળ ધોવાથી ઘરની બરકત હંમેશા માટે જતી રહે છે. જો ખૂબ જ આવશ્યક હોય તો સાફ કપડાંથી ધીરે ધીરે સફાઈ કરી લો. આ સિવાય આ પાવન દિવસે ભૂલથી પણ કોઈની પાસેથી પૈસાની ઉધાર લેવડ દેવડ ન કરવી જોઈએ. જે વ્યક્તિ એકાદશીના દિવસે દેવું કરે છે કે આપે છે તે જીવનભર દેવાના બોજ નીચે દબાયેલો રહે છે. વ્રત રાખનારા સાધકોએ આ દિવસે પલંગ કે ચારપાઈ પર પણ ન સૂવું જોઈએ, પરંતુ જમીન પર આસન બિછાવીને જ વિશ્રામ કરવો જોઈએ. અને દિવસના સમયે તો સૂવું પૂર્ણતઃ વર્જિત છે. દિવસમાં સૂવાથી વ્રતનું તમામ પુણ્ય નષ્ટ થઈ જાય છે. આ સિવાય મિત્રો, વરુથીની એકાદશીના દિવસે કોઈની સાથે પણ ઝઘડો ન કરો. મિત્રો, આપણા સનાતન ધર્મમાં પ્રત્યેક મનુષ્યની અંદર નારાયણનો વાસ બતાવવામાં આવ્યો છે. એટલા માટે જો તમે આ દિવસે કોઈને કંઈ પણ ભલું બુરું બોલો છો, કોઈનું અપમાન કરો છો, તો તેને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીનું અપમાન સમજવામાં આવશે અને તમારા પાપ ઘટવાને બદલે વધી જશે. સાથે સાથે મિત્રો, સ્ત્રીઓને પણ આપણી સંસ્કૃતિમાં માતા લક્ષ્મીનું રૂપ બતાવવામાં આવ્યું છે અને એકાદશી તિથિ માતા લક્ષ્મીજીને વિશેષ પ્રિય છે. એટલા માટે આ દિવસે તમારે મહિલાઓનું સન્માન જરૂર કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું પણ છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. મતલબ, જ્યાં સ્ત્રીઓની પૂજા સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે, તેમને દુઃખ પહોંચાડે છે, તેવા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ નથી રહી શકતા. આ સિવાય વરુથીની એકાદશીના દિવસે કોઈ પણ મનુષ્યએ માંસાહારનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. સાથે સાથે આ દિવસે મદિરાપાન કરવાથી પણ બચવું જોઈએ. હોઈ શકે છે કે તમે આ વાત જાણતા હશો, પરંતુ મિત્રો, 99% હિન્દુ ભાઈ બહેનોને એ નથી ખબર કે આ દિવસે જો તમે વ્રત કરો છો તો સારી વાત છે, પણ જો વ્રત કોઈ કારણસર નથી પણ કરી શકતા કે ઘરમાં કોઈ એવા સદસ્ય છે જે વ્રત નથી રાખી શકતા, તો તેમણે ભૂલથી પણ આ દિવસે તામસિક ભોજન, રીંગણનું શાક, મસૂરની દાળ, મૂળા, ડુંગળી, લસણ, શલજમ, કોબીજ અને ચોખા રાઈસનું સેવન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો, એકાદશીમાં આ તમામ વસ્તુઓને ખાવી તેમાં તમોગુણ હોવાને કારણે માંસ ખાવા બરાબર છે. ખાસ કરીને ચોખા ખાવા તો એકાદશીમાં ઘોર પાપ માનવામાં આવ્યું છે. શાસ્ત્રાનુસાર આ દિવસે તો તમારે આ તમામ વસ્તુઓને ખાવી તો દૂર, સ્પર્શ પણ ન કરવી જોઈએ.
એટલા માટે મિત્રો, એકાદશીમાં તમે કે તમારા પરિવારના કોઈ પણ સદસ્ય વ્રત રાખે કે ન રાખે, પણ આ તમામ વસ્તુઓનું સેવન ન કરે. વરુથીની એકાદશી તિથિ પર સાત્વિક ફળાહાર કે કુટ્ટુ સિંગોડાનું જ સેવન કરો. અહીં સુધી કે જે લોકો પાન અથવા પાન મસાલા, ગુટકા, સિગરેટ વગેરે વસ્તુઓનું સેવન કરે છે, તેમણે પણ આ એક દિવસ આ નશીલી વસ્તુઓથી પૂરી રીતે દૂરી બનાવીને રાખવી જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુઓનું સેવન કરવાથી ઘરમાં ભયંકર અશાંતિ આવે છે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજી નારાજ થઈ જાય છે. ભક્તો, આપણા હિન્દુ ધર્મમાં આ વરુથીને એકાદશીનું વ્રત એવું છે જેને કર્યા પછી પ્રાપ્ત પુણ્યથી વ્યક્તિના તમામ સંચિત પાપો ધોવાઈ જાય છે, અકાળ મૃત્યુનો ભય નથી રહેતો અને સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે. આ સિવાય એકાદશી તિથિના દિવસે કોઈ પણ પ્રકારની તામસિક યાત્રા ન કરવી જોઈએ. આ દિવસ મોજ મસ્તી કરવાનો નથી, પરંતુ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની પૂજા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે. મિત્રો, જો તમે આ 13 એપ્રિલની વરુથીની એકાદશીના દિવસે તમારા જીવનમાં શ્રી લક્ષ્મીનારાયણજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો, તો અમે તમારા માટે સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવતમ તેમજ શ્રી શિવ મહાપુરાણમાંથી કેટલાક અચૂક ઉપાયો શોધીને લાવ્યા છીએ. તો ખૂબ ધ્યાનથી સાંભળજો. જુઓ મિત્રો, શ્રીમદ ભાગવતમ અનુસાર વરુથીની એકાદશીના દિવસે જો શક્ય હોય તો કોઈ નદી, તળાવ કે પોખરમાં જઈને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. તેનાથી વ્યક્તિની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ મળે છે. સાથે સાથે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે પોતાના પિતૃઓ માટે તમારે તર્પણ જરૂર કરવું જોઈએ, કારણ કે એકાદશી પિતૃઓની મુક્તિનો દિવસ પણ માનવામાં આવે છે. તેમજ કોઈ બ્રાહ્મણ કે ગરીબને ફળાહાર કે ભોજન જરૂર કરાવવું જોઈએ, પરંતુ ભૂલથી પણ તેમને ભોજન કરાવતી વખતે તમારા મનમાં અહંકાર ન આવવા દો. સાથે આ દિવસનું મહત્વ માત્ર ભગવાનની ઉપાસના સુધી જ સીમિત નથી, પરંતુ આ દિવસે તુલસીના પવિત્ર છોડની પૂજા અને તેનાથી જોડાયેલા વિશેષ ઉપાયો પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વ્રતની વિશેષતા બતાવતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર વરુથીની એકાદશીનું વ્રત નથી પણ રાખી શકતો, છતાં પણ જો તે બતાવેલી રીતે ભગવાનની પૂજા આરાધના કરે છે, તેમજ શાસ્ત્રોમાં બતાવેલો માત્ર આ એક ઉપાય કરી લે છે, તો તેને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. ભક્તો, આપણા શાસ્ત્રોમાં એકાદશી તિથિનું મહત્વ તમામ તિથિઓમાં સર્વાધિક બતાવવામાં આવ્યું છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસ સ્વયં શ્રી લક્ષ્મીનારાયણજીને સમર્પિત માનવામાં આવે છે અને આ દિવસે પૂજા આરાધના કરવી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે વરુથીની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને અન્ય કેટલાય શુભ સંયોગ આ દિવસને વધુ ખાસ બનાવી રહ્યા છે. માન્યતા છે કે આ યોગોમાં પૂજાપાઠ અને દાન કરવાથી કેટલાય ગણું પુણ્ય મળ્યા છે અને આ જ દુર્લભ ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી આ એક એકાદશી તિથિએ ફક્ત આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નક્કી છે. સાથે સાથે અમે તમને પદ્મ, સ્કંદ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તેમજ શ્રીમદ ભાગવતમ અનુસાર વૈશાખ માસની એકાદશી પર તમારે કેવું ખાવાનું ઘરમાં ક્યારેય ન બનાવવું જોઈએ તે પણ જાણીશું. માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ આ એક વસ્તુ ભૂલથી પણ એકાદશી તિથિના દિવસે ખાઈ લે છે, તેના દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્યકર્મો ક્ષીણ થઈ જાય છે, જેના કારણે તેમને પોતાના જીવનમાં સંકટો, પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જાણો, વરુથીની એકાદશીના દિવસે તેમજ પારણા પર તમારે એવું શું ખાવું જોઈએ, તેમજ ભગવાનને એવી કઈ વસ્તુનો ભોગ તમારે ન બનાવવો જોઈએ. આવો જાણીએ તેમના વિશે. મિત્રો, આ એકાદશી તિથિ પર જ્યારે તમે ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો, પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ અવશ્ય લગાવો અને વિશેષ રૂપે પીળા ફળો અને તુલસી દલનો ભોગ જરૂર લગાવો, કારણ કે આ એકાદશીનો મુખ્ય પ્રસાદ છે. ઋતુફળ એટલે કે અત્યારના મોસમ અનુસાર જે ફળ બજારમાં ઉપલબ્ધ હોય તેમનો તમે ભોગ ભગવાનને જરૂર લગાવો, કારણ કે સ્કંદ પુરાણ, નારદ પુરાણ જેવા વિભિન્ન શાસ્ત્રોમાં વર્ણિત છે કે ઋતુફલો પહારૈઃ પ્રિયંતે હરિકેશવ, મતલબ ભગવાન હરિકેશવને ઋતુફળ અર્પણ કરવાથી વિશેષ પ્રસન્નતા થાય છે. તો ટેટી, તરબૂચ, સફરજન, જામફળ આ તમામ ફળોમાંથી કોઈ પણ 3 ફળ ભગવાન શ્રી મન્નારાયણને અર્પિત કરી શકો છો. જો કોઈ કારણસર તમે ઋતુફળોમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પિત ન કરી શકો, તો ચિંતાની કોઈ વાત નથી. તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિશમિશનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને લગાવો, કારણ કે આપણા પાલનકર્તા, જગતના નાથ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ માત્ર તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમને જ સ્વીકારે છે. ભોગમાં સામર્થ્ય કરતાં વધારે શ્રદ્ધાનું મૂલ્ય હોય છે. જો તમે પંચરંગી ફળ અર્પિત કરવા ઈચ્છતા હો તો આ પણ અત્યંત પુણ્યકારી હોય છે. પરંતુ એક વાતનું સદા ધ્યાન રાખો કે નાસપાતીનું ફળ ન તો ભગવાન વિષ્ણુને અર્પિત કરવું જોઈએ અને ન તો માતા લક્ષ્મીને.
શાસ્ત્રો અનુસાર નાસપાતીનું ફળ દેવતાઓના પૂજનમાં વર્જિત માનવામાં આવ્યું છે, આથી તેને ભોગમાં ન રાખો. તમારો પ્રેમ, નિયમ અને શુદ્ધ ભાવના જ ભગવાન માટે પ્રિય છે. સાથે જ જો તમારા ઘરમાં લાડુ ગોપાલ છે અને તમે રોજ તમારા ઘરમાં બનેલા ભોજનનો તેમને ભોગ લગાવો છો, તો આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો કે ન માત્ર એકાદશી તિથિ પર પરંતુ કોઈ પણ દિવસે લાડુ ગોપાલને ગાજર, લાલ મસૂરની દાળ અને ડુંગળી લસણથી બનેલા શાકનો ભોગ ન લગાવવો જોઈએ. આ શાકભાજીઓને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે, એટલા માટે તેમને ભોગમાં સામેલ કરવામાં આવતા નથી. આ સિવાય મૂળાનો પણ ભોગ તમારે ભૂલથી પણ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજામાં ન લગાવવો જોઈએ, કારણ કે આ ફળ તમોગુણી માનવામાં આવ્યું છે. એટલા માટે તેનો ભોગ તમે ન લગાવો, પરંતુ તમે આનું વ્રત દરમિયાન સેવન જરૂર કરી શકો છો. આની સાથે જ મિત્રો, જે પણ વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને વરુથીની એકાદશી પર ભગવાનને અર્પિત કરવામાં આવેલા પંચામૃતનું સેવન કરે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી હોતી. પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો અને ભગવાનના શ્રી વિગ્રહને આ નવનિર્મિત દ્રવ્યથી સ્નાન કરાવો. સાથે જ તમે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દો, જેથી અમે તમને તમારી રાશિ મુજબ સચોટ ઉપાય બતાવી શકીએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશી ભગવાન શ્રીમન નારાયણને ખુશ કરવાની સૌથી શ્રેષ્ઠ તિથિ છે. આ વખતે આ એકાદશી હજુ વધુ વિશેષ છે, કારણ કે તે સોમવારના દિવસે આવી રહી છે. આને એક ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવી રહ્યો છે. આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રી હરિવિષ્ણુજીની પૂજા વંદના કરે છે, તેને પૂરી એકાદશીના ફળની પ્રાપ્તિ થઈ જાય છે. હવે મિત્રો, એકાદશીના નિયમોની ચર્ચા કરીએ તો ખાનપાન અને વ્યવહારમાં સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ધર્મગ્રંથોમાં સાફ શબ્દોમાં બતાવવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત વ્રતનો દિવસ છે. પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં એકાદશીના દિવસે ચોખા ખાવાને મહાપાપની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. શાસ્ત્રીય માન્યતા કહે છે કે એકાદશીના દિવસે ચોખામાં પાપ તત્વનો નિવાસ હોય છે. એટલા માટે ચોખા કે ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ આ દિવસે ન ખાવી જોઈએ. ભલે તમે વ્રતમાં હોવ કે ન હોવ, વરુથીની એકાદશીના દિવસે ઘરમાં ચોખા બિલકુલ ન પકાવો. વરુથીની એકાદશીનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મિક રક્ષા, પાપોમાંથી મુક્તિ અને આત્માની શુદ્ધિ છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અને તુલસીના પાન ચઢાવવા ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આ દિવસે મોસમી ફળ અને દૂધથી બનેલી મીઠાઈઓ ભગવાન શ્રી વિષ્ણુને ભોગના રૂપમાં ચઢાવી શકાય છે. એકાદશીની મહિમા બતાવતા શાસ્ત્રોમાં એક શ્લોક આવે છે, એકાદશ્યા ન ભુંજીત તંડુલાન કદાચન, અર્થાત એકાદશીના દિવસે ચોખાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ જ કારણે વરુથીની એકાદશીના દિવસે સંયમ સાથે વ્રતનું પાલન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને પીળા ફળોનો ભોગ લગાવવો જ શાસ્ત્ર અનુસાર સાચી વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે વૈશાખના કૃષ્ણ પક્ષની આ એકાદશી સોમવારે આવી રહી છે. તમારે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ. સૌથી પહેલાં તમારે આ દિવસે કોશિશ એ જ કરવાની છે કે તમે સૂરજ નીકળતા પહેલાં જાગી જાઓ. ઉઠીને સ્નાન આદિ નિત્ય કર્મોથી પરવારીને ભગવાનના મંદિરની સફાઈ કરો. ભગવાનને સ્નાન કરાવો, તેમનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી પવિત્ર કરીને ભગવાનના સ્વરૂપને પીળા વસ્ત્રો પહેરાવો. આ સંકલ્પ લો કે પ્રભુ હું શ્રી હરિની કૃપા અને પોતાની મનોકામનાઓને પૂરી કરવા માટે વરુથીની એકાદશી વ્રતનો સંકલ્પ લઉં છું. હે ઈશ્વર, મને આ વ્રત પૂરી આસ્થા અને નિયમો સાથે પૂરું કરવાની હિંમત આપો. જો તમને આજનો આ ભક્તિમય વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યશાળી માહિતી મેળવી શકે. આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલ પાર્થ ગઢવીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.